જકડી જાય, ચાલવામાં તકલીફ, પગ ખેંચાય, 10-15 સ્ટેપ ચાલુ પછી મારે ઊભું રહેવું પડે, સીટ થવું પડે, બેસવું પડે. એ બધી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. હા. શરીર લૂઝ રાખો, શ્વાસ લો, છોડો. ઢીલું શરીર, આવો શરીર ઢીલું મેં ગયો. લૂઝ કેટલું ખેંચે એ કેટલું જોર થાય મેં આપણાથી નહીં થતું. એ તો આખો દાડો કરું. એને એનું વર્ણન મેં સ્ટડી ઢીલું. તો મિત્રો આપણી સાથે અત્યારે રમેશ કાકા છે, જેઓ પણ ખૂબ દૂરથી આવે છે ને સ્પેશિયલ આવ્યા છે. તો આપણે તેને પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ હતી ને તમે અત્યારે કેમ છો? હું USA થી નોર્થ કેરલાથી આવું છું અને અમદાવાદમાં રહું છું અને સ્પેશિયલ દર્શનભાઈ ને મળવા માટે જ આવ્યો, એમની ટ્રીટમેન્ટની સેવા લેવા માટે. અને એમની સર્વિસ સેવાથી બહુ જ મને ફાયદો થયો છે. લગભગ 80 થી 85% તો અત્યારે એકદમ લાગે છે અને આઈ ફીલ બેટર. સો આઈ થેન્ક યુ ફોર યુ ડોક્ટર. ને આપણે શું તકલીફ શું હતી? મને હું સીડીમાંથી મિસ્ટેપ થયું ત્યાર પછી મારે ચાલવામાં રાત્રે સવારે ઉઠું ત્યારે શરીર બોડી એકદમ લોક થઈ જાય, જકડી જાય, ચાલવામાં તકલીફ, પગ ખેંચાય, 10-15 સ્ટેપ ચાલુ પછી મારે ઊભું રહેવું પડે, સીટ થવું પડે, બેસવું પડે. એ બધી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. અમેરિકામાં મેં ટ્રીટમેન્ટ કરાવી, કેનેડામાં મેં બી ટ્રીટમેન્ટ કરાવી, પણ મને ખરેખર એનો ફાયદો ના થયો. માટે હું અહીં આવ્યો. અહીં આવવાથી આજે મેં ટ્રીટમેન્ટ લીધી અને મને લગભગ 80 થી 85% તો મને ફાયદો થયો છે અત્યારે રાઈટ હવે. તો થેન્ક યુ ડૉક્ટર સાહેબ, થેન્ક યુ. અને આવી સેવા લોકોને આપજો, એ જ મારી પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર કાકા. થેન્ક યુ. આ વિડીયો યુટ્યુબમાં મૂકી કે મૂકો. તમે શું કહેશો? USA થી આવ્યા તો હું દરેક USA માં ત્યાંય હું મંદિરોમાં કહેતો સ્વામિનારાયણ મંદિરમાં અને બધાને જ કહું છું કે USA, કેનેડા જે લોકોને બી તકલીફ હોય અને ઇન્ડિયન હોય અને તમારે સારી ટ્રીટમેન્ટ મેળવવી હોય તો ચોક્કસ આવજો ભાવનગર ડૉક્ટર દર્શન સાહેબ ત્યાં અને એમની સેવા લેજો. ઓલવેઝ યુઝ ટુ ફેસબુકમાં આવતા જ હોય છે, એમની વિડીયો વારંવાર આવતી હોય, જોજો અને એમની સેવા લેજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર કાકા.